એપ્રોલમેન્ટ ઓફ હોમ ફર્નિશિંગ ધોરણ 10 વર્ષ 2025-26 મોડ્યુલ 4 સત્ર 2 યોગ્ય સંગ્રહ અને કચરાનો નિકાલ. મિત્રો, આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે. એમાં ધોરણ 10નું મોડ્યુલ 4નો વિડીયો છે અને સત્ર 2નો છે યોગ્ય સંગ્રહ અને કચરાનો નિકાલ. એમાં ઘણી બધી માહિતી છે. ખાસ કરીને વિડીયો પૂરેપૂરો જોવાનો, સ્ક્રિપ્ટ ન કરતા, તો તમને પૂરેપૂરો ખ્યાલ પણ આવશે. તમે સ્ક્રિપ્ટ કરશો તો હું શું બોલું છું એમાં તમને ખ્યાલ નહીં આવશે. હવે આપણે વિડીયોના ખાલી જગ્યા ચાલુ કરીએ છીએ. ખાલી જગ્યા ભરો. કાપડ અને વસ્ત્રોના કચરા પર લાગુ પડતા કચરાના વ્યવસ્થાપન, ઉપયોગમાં લેવાતા PR સિદ્ધાંત ઘટાડો. ખાલી જગ્યા પુનઃપ્રાપ્તિ બદલો અને ખાલી જગ્યા. તો જવાબમાં આવશે પુનઃ ઉપયોગ રિસાયકલ, B રિસાયકલ, C પુનઃ અને ઉપયોગી, D કચરો. તો જવાબમાં શું આવશે? પુનઃ ઉપયોગી. બરાબર છે. પુનઃ ઉપયોગી અને રિસાયકલ એ આવશે. બરાબર છે. B કપડાના ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કચરાના પદાર્થોનો ઉપયોગ બીજી પ્રક્રિયાની જેમ જ ખાલી જગ્યા કરી શકાય છે. તો જવાબમાં શું આવશે? એ કાચો માલ. સવાલ: કચરાનું વ્યવસ્થાપન. કચરાનું વ્યવસ્થાપન PR સિદ્ધાંત સમજાવો. જવાબ: કચરા વ્યવસ્થાપન સિદ્ધાંતોને કાપડ, વસ્ત્રોના કચરા પર પણ લાગુ કરી શકાય છે. સ્પષ્ટ નીચે મુજબ આપવામાં આવે છે. ઘટાડો, પુનઃ ઉપયોગી, પુનઃપ્રાપ્ત, પુનઃ બદલો, રિસાયકલ. રિસાયકલ એટલે બીજી વાર આપણે ઉપયોગ એને કરી શકીએ છીએ. કાપડ અને વસ્ત્રોના કારખાનામાં ઉત્પન્ન થતા કાપડના કચરાને 4 જૂથોમાં વિભાજિત કરી શકાય છે. કાપડનો પ્રકાર, વણાયેલા કાપડ, ગૂંથેલા કાપડ, કાપડનું કદ, કાપડનું પ્રમાણ, કાપડનો રંગ. મિત્રો, ઘણી વસ્તુ એવી છે કે જેને આપણે કચરા તરીકે પણ એને પુનઃ પ્રાપ્ત કરી શકીએ છીએ, પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે કાપડના ઘણા એવા કટકા છે કે જેને આપણે ઘણી વસ્તુ એવી બનાવી શકીએ છીએ કે જે આપણે જેનો પ્રકારો આપણને ઘણી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ કોઈને ખ્યાલ નથી આવતો. તમે કંપનીમાં જાઓ છો ત્યારે તમને ઘણું બધું શીખવાનું મળે છે. ગાર્મેન્ટ પ્રોડક્ટનું વેચાણ વધારવા, ગ્રાહકો માટે તેને આકર્ષક દેખાવ આપવા માટે પેકેજિંગ, વિવિધ પ્રકારની સ્માર્ટ દેખાતી સામગ્રી અને એસેસરીઝનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે હકીકત માટે જાણીતું છે, પેકેજિંગ સામગ્રી અને એસેસરીઝ સફળ વેચાણ અને વ્યૂહરચનાના ભાગરૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. તે ધ્યાનમાં રાખવું જોઈએ. આમાંની કેટલીક સામગ્રી ઉત્પાદન, કાર્યાત્મક ઉપયોગ સાથે કોઈ સંબંધ નથી. અંતે, આ કચરા સિવાય કંઈ નહીં. ચોક્કસ રિસાયકલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. તેથી પર્યાવરણ સંરક્ષણ અને રક્ષણ ખર્ચના સંદર્ભમાં બાબતનું મૂલ્યાંકન કરવું વધુ સારું રહેશે. ઉત્પાદન, કાર્યાત્મક ઉપયોગ સાથે સંબંધિત ન હોય તેવી પેકેજિંગ સામગ્રી અને એસેસરીઝનો ઉપયોગ કરશે નહીં. અને વેચાણ વધારવા માટે નવી ટેકનિકો વિકસાવો. ઉત્પાદનનો ઉપયોગી કાર્યકાળના અંતે નિયમિતપણે કચરો એકઠો કરવો અને કચરાના વ્યવસ્થાપન ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવૃત્તિમાંથી એક છે. એટલે મિત્રો, તમને ખ્યાલ આવ્યો કે ગાર્મેન્ટ પ્રોડક્ટનું વેચાણ વધારવા અને ગ્રાહક માટે તેની આકર્ષક દેખાવ આપવા માટે પેકેજિંગમાં વિવિધ પ્રકારની સ્માર્ટ દેખાતી સામગ્રી અને એસેસરીઝનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે તે હકીકત માટે જાણીતું જ છે, પેકેજિંગ સામગ્રી, એસેસરીઝ સફળ વેચાણ વ્યૂહરચનાના ભાગરૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. તે ધ્યાનમાં રાખવું જોઈએ. આમાંની કેટલીક સામગ્રી ઉત્પાદનમાં કાર્યાત્મક ઉપયોગ સાથે કોઈ સંબંધ નથી. અંતે, આ કચરા સિવાય કંઈ નહીં. ચોક્કસ રિસાયકલિંગ પ્રક્રિયાઓમાંથી પસાર થવું જ પડશે. તેથી પર્યાવરણ રક્ષણ ખર્ચના સંદર્ભમાં બાબતનું મૂલ્યાંકન કરવું વધુ સારું રહેશે. ઉત્પાદન, કાર્યાત્મક ઉપયોગ સાથે સંબંધિત ન હોય તેવી પેકેજિંગ સામગ્રી પણ છે. ખાસ મિત્રોને ધ્યાન રાખવું. હવે સવાલ 2 આવે છે. 4 પ્રકારના કાપડનું કચરાનું વર્ણન કરો. જવાબ: કચરાનું રિસાયકલ એક્સચેન્જ કંપનીઓને નીચેના ફાયદા પૂરા પાડે છે. એક્સચેન્જ કચરાના નિકાલ માટે કંપની વધારાના
એક્સચેન્જ કચરાના નિકાલ માટે કંપની વધારાના ખર્ચ ઘટાડે છે. બીજી કંપની દ્વારા કચરાને ખરીદવાથી તે રોકાણમાં ફેરવાય છે. આ કચરાના સંગ્રહને કારણે થતો નાણાકીય બોજ આપમેળે દૂર થાય છે. એક્સચેન્જમાં જોડાવાથી પર્યાવરણની સંરક્ષણ અંગેની પહેલમાં મદદ મળે છે. મોટી સંખ્યામાં સંબંધિત ખરીદદારો કચરાના નાણાકીય મૂલ્યમાં વધારો કરે છે. તે માટે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કચરામાં પદાર્થ વિશે કચરાના રિસાયકલ એક્સચેન્જના ચોક્કસ માહિતી રજૂ કરવી જોઈએ. કચરાનો પ્રકાર અને રચના, સંભવિત પ્રદૂષિતતા અને કચરાના ઉત્પાદનનું આવર્તન, જથ્થો, શિપમેન્ટ સ્વરૂપ અને પેકેજિંગનો પ્રકાર અને કાપડ વસ્ત્રના ઉદ્યોગમાં નીકળતો કચરો એક્સચેન્જ દ્વારા ફરીથી વાપરી શકાય છે. તેથી મુજબ ખાસ ધ્યાન રાખવું મિત્રો કે 4 પ્રકારના કાપડનું વર્ણન કરવું. તો કોઈ પણ 4 પ્રકારનું હોય તો આપણે કયા પ્રકાર કે કચરાના પ્રકારની રચના, સંભવિત પ્રદૂષિતતા, કચરાના ઉત્પાદનનું આવર્તન, જથ્થો, શિપમેન્ટ, પેકેજિંગ, કાપડ વસ્તુ ઉદ્યોગમાં નીકળતો એક્સચેન્જ કચરો. એટલે કે મિત્રો ખાસ કરીને કચરામાં ઘણા પ્રકારના કચરા આપણે નીકળી શકે છે. હવે એ કચરાને આપણે ફરીથી એનો ઉપયોગ પણ કરી શકીએ. બીજી કંપની દ્વારા કચરાને ખરીદવાથી તે રોકાણ ફેરવાય છે. જો મિત્રો ઘણી કંપનીઓ પાછો કચરાનો ઉપયોગ પણ કરે છે. એટલે તે કચરાને કોઈને કોઈ વસ્તુમાં ઉપયોગ કરી શકે છે. જેમ કે એ વસ્તુ મશીનોને ઓઇલ સાફ કરવાથી માંડીને ટોટલી બારવાથી માંડીને ટોટલી ઘણી બધી વસ્તુની અંદર આજે પ્રદૂષણના કપડાનો જે નીકળે છે એ કચરાને બહુ ઘણી જગ્યાએ પણ ઉપયોગ પણ કરી શકે છે. જ્યારે ખાસ કરીને તમે મોટી કંપનીમાં જશો ત્યારે તમને ઘણી બધી ખ્યાલ આવશે કે એક કચરાને ઘણી રીતે ઘણીવાર ઉપયોગ થાય છે અને આપણને ખ્યાલ પણ નથી હોતો. ઉત્પાદનનું આવર્તન બી કરે છે અને એમાં ઘણી વસ્તુ બનાવી છે. એમ્બ્રોઇડરી વર્ક બી થાય છે. પછી આપણે ગોદડી કેટલા છે બનાવવું હોય તો એ પણ એનાથી ચાદરો પણ ઘણી વસ્તુમાં બને છે. જેમ કે આપણે રસાયું કહે છે એ કાપડને જ બનાવવામાં આવે છે. એ લોકો પણ આ વસ્તુનો ઉપયોગ કરી શકે છે. ખાસ એટલું વસ્તુ ધ્યાન રાખવાનું, કચરાના રિસાયકલ એક્સચેન્જ એટલે કે રિસાયકલ બીજી વાર તમે કઈ રીતના ઉપયોગ થાય છે. તો આપણે કાપડોના પણ નાનો ઉદ્યોગ ચાલતો હોય તો આપણે ઘણી વાર નાના ટુકડાઓનો ઉપયોગ પણ આપણે બીજી વાર કરી શકીએ છીએ. એમ તો તમને ખબર હોય જ છે. હવે કપાસ જીન મિલોના કપાસના બેઝ તેલ ફીડ ફેક્ટરી વપરાય છે. કપાસના યાર્ન અને કપાસના ઉત્પાદનમાં સુવિધા દ્વારા ફેંકવામાં આવતો ચીકણો કપાસ અને મિશ્રણનો કચરો કોમ્બર વેસ્ટ ઓફ કોમ્બિંગ પ્લડ યાર્ન રફ યાર્ન ફેક્ટરીઓમાં વપરાય છે. જેવા કચરાનો પદાર્થ અને કાર્પેટ ફેક્ટરીઓ માટે કાર્પેટની કિનારીઓ, બેડ ફાઇબર ફેક્ટરીઓ માટે કાચો માલ, વસ્ત્ર કંપનીઓ દ્વારા ફેંકવામાં આવતા કાપડની પટ્ટીઓ અને સીવણનું યાર્ન, કોથળા, ખાલી રેલ્વે બેરલ, ડ્રમ અને કાર્ડ બોક્સ હોય છે. હવે સવાલ 3, કચરા રિસાયકલ વિનિમય ફાયદા સમજાવો. એક પ્લાન્ટની ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કચરાના પદાર્થનો ઉપયોગ બીજા પ્લાન્ટમાં કાચા માલ તરીકે થઈ શકે છે. રાઈટ. આ કારણોસર પર્યાવરણની સંરક્ષણ પ્રથાઓના માળખામાં કચરાના રિસાયકલ એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી. જેથી ઉદ્યોગના વિવિધ અન્ય ક્ષેત્રોમાં ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કચરાને ફરીથી ઉપયોગ કરી શકાય છે. પછી રિસાયકલ એક્સચેન્જ માળખામાં કચરામાં રિસાયકલ કરી શકાય. આ કારણોસર પર્યાવરણની સંરક્ષણ પ્રથાઓના માળખામાં કચરા રિસાયકલ એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી. જેથી ઉદ્યોગના વિવિધ અન્ય ક્ષેત્રોમાં ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કચરાને ફરીથી ઉપયોગ કરી શકાય છે. કચરાના રિસાયકલ એક્સચેન્જ કંપનીઓને નીચેના ફાયદા પૂરા પાડે છે. એક્સચેન્જ કચરાના નિકાલ માટે કંપનીના વધારાના ખર્ચને ઘટાડે છે. બીજી કંપની દ્વારા કચરાને ખરીદવાથી તે રોકાણમાં ફેરવાય છે. આ કચરાના સંગ્રહને કારણે થતો નાણાકીય બોજ આપમેળે દૂર થાય છે. એક્સચેન્જમાં જોડાવાથી પર્યાવરણ સંરક્ષણ અંગે પહેલમાં મદદ મળે છે. ખાસ મિત્રો
આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે. એમાં ખાસ કરી વિનંતી છે, વીટી મિત્રોને ટાઈમ નથી મળતો એ વીટી મિત્રો ખાસ વિડીયો જોઈ અને પોતાના સબસ્ક્રાઈબ અને લાઈક કરી શકે છે અને પોતાના ગ્રુપમાં બાળકોને શેર અને કરો, જેનાથી તમારું એ છોકરાઓ નોટમાં લખેલા આવે છે એટલે તમને પીરિયડમાં ન મળતો હોય તો કે તમે આરામથી 100% કરી શકો છો. અને અત્યારે તો બધા વિષયને બધા વોકેશનલ આપે છે, તો તમે 100% આ વિડીયોને ગ્રુપમાં શેર અને સબસ્ક્રાઈબ કરશો. ખાસ અને વિડીયો પૂરેપૂરે જોવા કહેજો કે જેનાથી ઓકે વેલકમ, આભાર. માય સબસ્ક્રાઈબ માય ચેનલ.